નમસ્કાર વિદ્યાર્થીઓ મિત્રો, તો છેલ્લે આપણે શું જોયું હતું કે એકી સંખ્યાઓનો સરવાળો. તેમાં શું હતું કે જો કોઈ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો તેમને એકી સંખ્યાના સરવાળા તરીકે રજૂ કરી શકાય છે. કેવી એકી સંખ્યા? તો ક્રમિક એકી સંખ્યા. શું જોયું આપણે કે કોઈ પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો ધારો કે 25 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. 25 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે ને, કારણ કે તેનો શેનો વર્ગ છે? 5 નો વર્ગ છે. તો આ કેવી સંખ્યા છે? પૂર્ણ વર્ગ સંખ્યા. તો આને આપણે ક્રમિક એકી સંખ્યાના સરવાળા તરીકે રજૂ કરી શકીએ છીએ. જુઓ, 7 ને 5 12, 13 14 15 16 અને 9 25. અહીંયા જુઓ તમે, ક્રમિક એકી સંખ્યા છે. એક પછી બે ના આવે કારણ કે એ બેકી સંખ્યા છે. આપણે માત્ર એકી સંખ્યા લેવાની છે, એટલે કે 1 3 5 7 9 ક્રમિક લેવાની છે. ઓકે, એટલે વચ્ચે કોઈ પણ એકી સંખ્યા બાકી રહી ના જવી જોઈએ. તો અહીંયા જુઓ તમે કે કોઈ સંખ્યા જો પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો તેને ક્રમિક એકી સંખ્યાના સરવાળા તરીકે રજૂ કરી શકાય છે. ઓકે, તો તમે અહીંયા જુઓ બીજું કોઈ ઉદાહરણ લઈ શકો છો. કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા હોય, કોઈ પણ. અહીંયા જુઓ હું 4 લઉં છું, તો કોનો વર્ગ છે? 2 નો વર્ગ છે ને. તો અહીંયા પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે? 4. અહીંયા કેવી હતી પૂર્ણ વર્ગ સંખ્યા? એકી હતી. હવે મેં પૂર્ણ વર્ગ સંખ્યા કેવી લીધી છે? બેકી લીધી છે. તો હવે આને હું ક્રમિક એકી સંખ્યાના સરવાળા તરીકે રજૂ કરી શકું છું કે નથી કરી શકતું એ જોઈએ. તો જુઓ, 1 પછી 3, 1 ને 3 4 થઈ ગયા. તો શું કહેવાય કે જો કોઈ પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો તેને ક્રમિક એકી સંખ્યાના સરવાળા તરીકે રજૂ કરી શકાય છે. તો ચલો હવે બીજો ટોપિક જોઈએ આપણે, જેનું નામ છે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. તો આમાં આપણે શું કરવાનું છે? તો જુઓ, અહીંયા આપણે કોઈ પણ એકી સંખ્યાના વર્ગને બે ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા તરીકે રજૂ કરી શકાય છે. તો અહીંયા જોઈએ, આપણે એક ઉદાહરણ લઈએ કે 3 નો વર્ગ. જુઓ શું કીધું છે? આપણે કોઈ પણ એકી સંખ્યાના વર્ગને, એટલે અહીંયા આપણે એકી સંખ્યાનો જ વર્ગ લઈશું. તો મેં અહીંયા 3 લીધા. 3 એ કેવી એકી સંખ્યા છે ને, તો મેં અહીંયા એકી સંખ્યા લીધી. વર્ગને બે ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા તરીકે રજૂ કરી શકાય છે. તો 3 નો વર્ગ શું થશે? 9. તો સંખ્યાના વર્ગને, એટલે મેં સંખ્યાનો વર્ગ કર્યો, કેટલો મળ્યો? 9 મળ્યો મને. તો બે ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા તરીકે. તો એ બે ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ કઈ આવશે? અહીંયા એવી કઈ સંખ્યા છે કે બે ક્રમિક સંખ્યા હોય એમનો સરવાળો 9 થાય? તો તમે જુઓ, 4 પછી કઈ આવે? 5. તો આ કેવી સંખ્યા થઈ કહેવાય? ક્રમિક થઈ કહેવાય, કારણ કે 4 પછી 5 આવે છે, એટલે કે એ સંખ્યા કઈ કહેવાય? ક્રમિક. બરાબર છે. એક સંખ્યા પછી બીજી સંખ્યા આવી જોઈએ. 1 2 3 4 5 6 7 આ બધી સંખ્યા કેવી થઈ કહેવાય? ક્રમિક થઈ કહેવાય. તો અહીંયા જુઓ, 4 અને 5, 4 પછી કઈ આવે છે? 5. તો એ કેવી કહેવાશે? ક્રમિક. અને ધારો કે 4 પછી 6 હોત તો એ ક્રમિક કહેવાશે નહીં. 4 પછી જે સંખ્યા આવે એ જ આવી જોઈએ. તો અહીંયા જુઓ, 4 + 5 એટલે કેટલા થયા? 9 થયા. તેવી રીતે આપણે બીજું એક ઉદાહરણ લઈએ કે ક્રમિક એકી સંખ્યાનો વર્ગ લેવાનો છે. ઓકે, તો અહીંયા આપણે ક્રમિક એકી સંખ્યા લઈએ. હવે 3 પછી કઈ છે? 5. કોઈ પણ એકી સંખ્યાનો વર્ગ, તમે કોઈ પણ એકી સંખ્યા લો, કોઈ પણ એકી સંખ્યાનો વર્ગ લો, તેને બે ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા તરીકે રજૂ કરી શકાય છે. તો જુઓ, 5 નો વર્ગ કેટલો થશે? 25. તો શું લખાશે અહીંયા? એવી કઈ બે ક્રમિક સંખ્યા છે કે તેમનો સરવાળો કરવાથી આપણને 25 મળશે? તો તમે જુઓ, બે ક્રમિક સંખ્યા 12 + 13. તમે આનો સરવાળો કરો એટલે તમને કેટલો મળશે? 25 જ મળશે. ઓકે, તો તેવી રીતે બીજી સંખ્યા જુઓ, 7 માટે જોઈએ. 7 નો વર્ગ એકી સંખ્યા હોવી જોઈએ. એકી સંખ્યાનો વર્ગ, એકી સંખ્યાના વર્ગને બે ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા તરીકે રજૂ કરી શકાય છે. તો 7 નો વર્ગ શું થશે? 49. હવે એવી કઈ બે ક્રમિક સંખ્યા છે કે જેમનો સરવાળો કરવાથી આપણને 49 મળશે? તો 24 + 25. 5 ને 4 9, 2 ને 2 4. તો બે ક્રમિક સંખ્યાઓનો સરવાળો કરવાથી આપણને 49 મળે છે. તેવી રીતે તમે 8 માટે જુઓ, 8 નો વર્ગ 64. તો એવી કઈ બે સંખ્યા છે જેમનો સરવાળો કરવાથી તમને, સોરી 8 નહીં આવે,
મેં શું કીધું? એકી સંખ્યા માટે વાત કરી હતી. તો અહીંયા આપણે કઈ સંખ્યા લેવાની? એકી સંખ્યા જ લેવાની. 8 એ કેવી સંખ્યા છે? બેકી છે. તો બેકી સંખ્યાને કોઈ દિવસ પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા તરીકે રજૂ કરી શકાશે નહીં. કેવા? ક્રમિક માટે નહીં રજૂ કરી શકાય. ઓકે, અહીંયા આપણે 9 નો વર્ગ લઈશું. 81. હવે કઈ બે એવી ક્રમિક સંખ્યા છે કે જેમનો સરવાળો કરવાથી તમને 81 મળશે? તો તમે જુઓ, તમને ખબર છે 40, પછી કઈ આવશે? 41. થઈ ક્રમિક સંખ્યા. તેવી રીતે તમે બીજી ક્રમિક સંખ્યા જોઈએ માટે એકી સંખ્યાનો વર્ગ જોઈએ એટલે શું થશે? 121. તો એવી કઈ બે ક્રમિક સંખ્યા છે કે જેમનો સરવાળો કરવાથી તમને 121 મળશે? કઈ સંખ્યા છે બે એવી? તો જુઓ, 60 પ્લસ 61. તમે આનો સરવાળો કરશો એટલે તમને કેટલો મળશે? 121. ઓકે, એટલે આના ઉપરથી શું કહેવાય છે કે આપણે કોઈ પણ એકી સંખ્યાના વર્ગને બે ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા તરીકે રજૂ કરી શકાય છે. બે ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા તરીકે રજૂ કરી શકાય છે. ઓકે, તો આના ઉપરથી આપણને સૂત્ર કયું મળશે? તમે જુઓ, n². કારણ કે અહીંયા જુઓ તમે બધાનો ઉપર સ્ક્વેર છે, તો મેં n બરાબર શું કર્યું? n બરાબર હું અહીંયા કઈ સંખ્યાઓ લઈશ? એકી સંખ્યાઓ. 1, 3, 5, 7 એ રીતે એકી સંખ્યાઓ લઈશ માત્ર. ઓકે, તો n² બરાબર શું સૂત્ર થશે? તો તમે અહીંયા જુઓ, તો આપણે n બરાબર અહીંયા 3 માટે વાત કરીએ તો n બરાબર શું થશે? જુઓ, તો જુઓ 3² માટે આ કોના માટે લખ્યું? આપણે આ સંખ્યા માટે લખ્યું. 4 કઈ રીતે આવ્યા? તો આ રીતે. 3² બરાબર શું થશે? તો 3² -1 ભાગ્યા 2 એટલે કે શું થશે? 9 - 1 ભાગ્યા 2 એટલે શું થશે? 8 ભાગ્યા 2 એટલે કેટલા મળશે? 4. તો અહીંયા 4 મળી ગયા. હવે આ સ્ટેપ માટે જોઈએ તો આ સ્ટેપ ક્યારે મળશે? તો જુઓ, 3² = 3² + 1 ભાગ્યા 2. અહીંયા માઇનસ હતા તો હવે અહીંયા પ્લસ કરશું આપણે. તો 10 ભાગ્યા 2 એટલે કેટલા મળે આપણને? 5. તો આ કોના માટે મેં લખ્યું? આના માટે. તો આના માટે તમને બે ક્રમિક એકી સંખ્યાઓના સરવાળા માટે તમને એક સૂત્ર મળશે. એટલે કે તમને કોઈ પણ રકમ આપેલી હોય, એકી સંખ્યાનો વર્ગ આપેલો હોય અને તમને એમ પૂછ્યું હોય કે કઈ બે ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા તરીકે રજૂ કરી શકાય, તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે. જુઓ, n² = n² - 1 ભાગ્યા 2 પ્લસ n² + 1 ભાગ્યા 2. આ સૂત્ર ખાસ યાદ રાખવું. ઓકે, તો હવે આપણે એક્ઝામ્પલ જોઈએ આના ઉપરથી. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે એક્ઝામ્પલ ગણશું. તો ચલો જોઈએ, અહીંયા શું આપેલું છે આપણને રકમમાં કે નીચેની સંખ્યાઓને બે ક્રમિક સંખ્યાના સરવાળા તરીકે રજૂ કરો. તો અહીંયા કઈ કઈ સંખ્યાઓ આપેલી છે? એક જુઓ, 21 નો વર્ગ અને 23 નો વર્ગ. 21 નો વર્ગ અને 13 નો વર્ગ આપેલો છે આપણને. ઓકે, તો અહીંયા શું કરવાનું છે આપણે કે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે આપણે. તો જોઈએ, તો n² = શું થશે સૂત્ર? n² - 1/2 પ્લસ n² + 1/2. આપણે અત્યારે 21 માટે જ જોઈએ ખાલી. તો અહીંયા તમે જો n બરાબર કેટલા આપણને આપેલા છે? n બરાબર 21 આપેલા છે. તો શું કરશું આપણે?
અહીંયા 21 નો સ્ક્વેર થશે ઇઝ ઇક્વલ ટુ શું લખાશે 21 નો સ્ક્વેર n બરાબર આપણે 21 મૂકી દઈએ ને ભાગ્યા 2 પ્લસ 21 નો સ્ક્વેર પ્લસ 1 ભાગ્યા 2 તો 21 નો સ્ક્વેર કરો તો તમને કેટલો મળશે 441 કેટલો મળશે 441 માઇનસ 1 ભાગ્યા 2 પ્લસ તેવી રીતે અહીંયા 441 પ્લસ 1 ભાગ્યા 2 તો શું થશે અહીંયા 441 માઇનસ 1 એટલે કેટલા થશે 440 ભાગ્યા 2 પ્લસ 441 પ્લસ 1 કેટલા થશે 442 ભાગ્યા 2 થશે તો 440 ભાગ્યા 2 એટલે કેટલા થશે 2 દુ 4 2 દુ 4 એટલે 220 થશે બરાબર છે 440 ભાગ્યા 2 કરશો એટલે તમને મળશે 220 પ્લસ 442 ભાગ્યા 2 એટલે કેટલા મળશે 221 તો અહીંયા તમે જુઓ તમને બે ક્રમિક એકી સંખ્યાઓ મળી ગઈ 220 પછી ગઈ 221 હવે તમે 220 અને 221 નો તમે સરવાળો કરશો તો 21 ના વર્ગની બરાબર થશે ઓકે 21 નો વર્ગ તમને ખબર છે કેટલો થાય 441 બરાબર ક્રમિક એકી સંખ્યા લખવાની છે એટલે કેટલી થશે 220 પ્લસ 221 ઓકે તો આ રીતે તમારે એક્ઝામ્પલ ગણવાનું રહેશે તમારે શું કરવાનું સૌપ્રથમ n² બરાબર n² માઇનસ 1/2 નું પહેલા શોધવાનું ઓકે પછી આપણે n² પ્લસ 1/2 નું જોશું પરીક્ષામાં તમારે કઈ રીતે લખવાનું રહેશે આ બીજા એક્ઝામ્પલમાં તમને સમજાવું તો બીજો એક્ઝામ્પલ કયો આપેલો છે તમને કે 13 નો સ્ક્વેર તો જુઓ તો સૌપ્રથમ તમે શું કરશો n બરાબર કેટલા છે એ લઈ લેવાના n બરાબર અહીંયા આપણને 13 આપેલા છે શોધવાનું શું છે આપણે કે બે ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો શોધવાનો છે આ એકી સંખ્યાનો ઓકે તો શું કરશું આપણી પાસે સૂત્ર છે n² માઇનસ 1/2 અને n² પ્લસ 1/2 તો હવે જોઈએ આપણે n² માઇનસ 1/2 સૌપ્રથમ આપણે n² માઇનસ 1/2 શોધીએ તો 13 n બરાબર 13 મૂકીશું એટલે શું લખાશે 13 નો સ્ક્વેર માઇનસ 1 ભાગ્યા 2 સ્ક્વેર એટલે કે વર્ગ ઓકે તો 13 નો વર્ગ કેટલો થાય 169 માઇનસ 1 ભાગ્યા 2 169 માંથી 1 કાઢીશું એટલે કેટલા રહેશે 168 ભાગ્યા 2 તો શું મળશે આપણને 2 8 16 અને 2 ચોક 8 એટલે કે 84 મળશે તો અહીંયા આપણે n² માઇનસ 1/2 મળી ગયો હવે જોઈએ n² પ્લસ 1/2 તો n ની વેલ્યુ મૂકી દઈએ કેટલી છે 13 તો 13 નો સ્ક્વેર પ્લસ 1 ભાગ્યા 2 એટલે શું થશે 13 નો વર્ગ 169 પ્લસ 1 ભાગ્યા 2 169 પ્લસ 1 એટલે કેટલા થશે 170 ભાગ્યા 2 અને શું થશે 170 ભાગ્યા 2 2 8 16 17 માંથી 16 જાય તો કેટલા 1 અને અહીંયા 0 મૂકી દઈએ 2 5 10 ઓકે તો કેટલો મળ્યો આપણને 85 તો જુઓ તો અહીં નીચે તમારે લખવાનું કે બે ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ છે 84 અને 85 શું લખશો તમે નીચે છેલ્લે તમારે નીચે લખવાનું કે 13 નો સ્ક્વેર બરાબર શું લખાશે 13 નો સ્ક્વેર બરાબર શું લખાશે 84 પ્લસ 85 આપણે શોધીને સૂત્ર અહીંયા મૂકી દીધું જો હવે n² છે બરાબર તો n ની જગ્યાએ મેં 13 મૂક્યા તો અહીંયા મને કેટલા મળ્યા 13 નો સ્ક્વેર બરાબર n² માઇનસ 1/2 માં આપણે મૂકી દઈએ કિંમત તો n² માઇનસ 1/2 કેટલા મળ્યા 84 તો મેં અહીંયા મૂક્યા 84 બરાબર છે પછી શું કરીશું પ્લસ કરીને અહીંયા n² પ્લસ 1/2 કેટલા મળ્યા આપણને 85 અહીંયા લખીશું 85 બરાબર હવે આ બંનેનો સરવાળો એટલે કે 13 નો વર્ગ કેટલો થાય છે 169 તમે આ બંનેનો સરવાળો કરશો એટલે તમને કેટલો મળશે 169 તેવી રીતે તમારે જાતે 11 નો વર્ગ અને
19નો વર્ગ તમારે જાતે શોધવાનો રહેશે. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 2. તો જો એક્ઝામ્પલ નંબર 2 શું કહે છે કે શું એ પણ સાચું છે કે બે ક્રમિક સંખ્યાઓનો સરવાળો એ કોઈ સંખ્યાઓનો વર્ગ હશે? અહીંયા શું કીધું છે કે શું એ પણ સાચું છે કે બે ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો એ કોઈ સંખ્યાનો વર્ગ હશે? તો સાચું છે કે ખોટું? તો ના, એવું જરૂરી નથી. એવું જરૂરી નથી કે બે કોઈ ક્રમિક સંખ્યા હોય, બે ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો એ કોઈ સંખ્યાનો વર્ગ હોય એવું જરૂરી નથી. તો આપણે ઉદાહરણ લઈએ તો બે ક્રમિક સંખ્યા લઈએ આપણે, જુઓ તો 3 + 4 લઈએ તો આનો સરવાળો કેટલો થયો? 7. તો 7 એ કઈ સંખ્યા છે? અહીંયા શું કીધું છે કે બે ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો, તો કેટલો મળે? બે ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો આપણને 7 મળ્યો. એ કોઈ સંખ્યાનો વર્ગ હશે? તો કોઈ સંખ્યાનો વર્ગ છે 7. તો તમે જો 1 નો વર્ગ 1 છે, 2 નો વર્ગ 2 છે, 3 નો વર્ગ 9 છે, પણ 7 કોઈનો પણ વર્ગ નથી. શું છે? કોઈનો પણ વર્ગ નથી. તેથી 7 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બરાબર છે? શું એ પણ સાચું છે કે બે ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો એ કોઈ સંખ્યાનો વર્ગ હશે? તો ના, એવું જરૂરી નથી. કદાચ સાચું પણ પડે અને ખોટું પણ પડે. તો અહીંયા આપણે સાચું ન પડે એના માટે જોયું, હવે સાચું પડે એના માટે જોઈએ. તો હવે બીજી કોઈ ક્રમિક સંખ્યા લઈએ. તો જુઓ, મેં ક્રમિક સંખ્યા લીધી. અહીંયા એકી નહીં, સોરી, માત્ર બે ક્રમિક સંખ્યાઓ, એટલે તમે કોઈ બી લઈ શકો છો, એકી અને બેકી બંને. તો મેં અહીંયા એકી અને બેકી બંને લીધી છે. ક્રમિક સંખ્યા હોવી જોઈએ. ઓકે, અહીંયા 12 + 13, અહીંયા ક્રમિક સંખ્યા લીધી છે મેં. તો 12 + 13 કરીશ એટલે મને કેટલા મળશે? 25. તો હવે તમે જો અહીંયા શું કીધું છે કે બે ક્રમિક સંખ્યાઓનો સરવાળો, એટલે કે બે ક્રમિક સંખ્યાઓનો સરવાળો કેટલો મળ્યો? 25. એ કોઈ સંખ્યાનો વર્ગ હશે? તો આ કોઈ સંખ્યાનો વર્ગ હશે? તો હા. 5 નો વર્ગ કયો થાય છે? 25. તો અહીંયા શું લખીશું? 25 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. તેવી રીતે તમે કોઈ પણ ઉદાહરણો તમારી જાતે લઈ શકો છો, પણ સંખ્યા કેવી હોવી જોઈએ? ક્રમિક જ હોવી જોઈએ. 3 પછી 4, 12 પછી 13, એવી રીતે તમે કોઈ પણ તમે સંખ્યા લઈ શકો છો, પણ સંખ્યા કેવી હોવી જોઈએ? માત્ર ને માત્ર ક્રમિક હોવી જોઈએ. તો ચલો હવે આપણે સ્વાધ્યાય સ્ટાર્ટ કરીશું. તો સ્વાધ્યાય 6.1. તો સ્વાધ્યાય 6.1 માં શું કીધું છે? કે નીચે આપેલ સંખ્યાઓનો વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે?
તો આવા એક્ઝામ્પલ મેં તમને અગાઉ શીખવાડી દીધા છે, તો અત્યારે તમને આવડવા જોઈએ. ઓકે, તો અહીંયા જોઈએ આપણે રકમ કઈ આપેલી છે પહેલી, તો 81. પછી બીજી કઈ છે 272 અને 799. તો અહીંયા હું 3 એક્ઝામ્પલ લઉં છું, બાકીના તમારે હોમવર્કમાં કરવાના રહેશે. તો અહીંયા તમે જુઓ તો શું કીધું હતું મેં કે જો કોઈ આપેલી સંખ્યાનો એકમનો અંક 1 અથવા તો કઈ હોય, બીજી 1 અથવા તો 9 હોય, 1 અથવા તો 9 હોય, આપેલી સંખ્યાનો એકમનો અંક 1 અથવા તો 9 હોય તો તેમનો વર્ગ કરવાથી આપણને કયો એકમનો અંક કયો મળશે? 1 જ મળશે. શું હતું કે આપેલી સંખ્યાનો એકમનો અંક 1 અથવા તો 9 હોય તો તે સંખ્યાનો વર્ગ કરવાથી આપણને એ સંખ્યાનો એકમનો અંક કેવો મળશે? 1 જ મળશે. તો અહીંયા તમે જુઓ એકમનો અંક કેવો છે? અહીંયા 1 છે. તો અહીંયા શું થશે? આપેલી સંખ્યાનો વર્ગ કરીએ અહીંયા આપણે, તો 81 ગુણ્યા 81 કરશો તો તમને જે ગુણાકાર મળશે એનો એકમનો અંક કેવો હશે? 1 જ હશે. તો અહીંયા આપણે શું કીધું છે કે એકમનો અંક શોધવાનો છે, તો તમે અહીંયા એકમનો અંક 1 છે, તો આને શું કરશો? 2 વાર ગુણાકાર કરીએ, વર્ગ કરવાનો છે ને, આપણે આપેલી સંખ્યાનો વર્ગ કરવાનો છે. તો આનો એકમનો અંક જોઈએ, 1 ગુણ્યા 1 એટલે કે 1. બરાબર છે. તો લખવાનું કે અહીંયા 81 નો એકમનો અંક 1 છે. તેવી રીતે 272 માટે જુઓ તો 272 માટે મેં તમે વર્ગ સંખ્યાના ગુણધર્મો તમને યાદ હોવા જોઈએ, તો જ તમને ઈઝી રીતે ખબર પડશે કે કઈ સંખ્યાનો એકમનો અંક કયો આવશે. ઓકે, તો ચલો જોઈએ હવે 2 માટે. તો 2 માટે શું હતો સંખ્યાનો વર્ગનો ગુણધર્મ? તો 2 અથવા શું હોય? 8. કે આપેલી સંખ્યાનો એકમનો અંક 2 અથવા તો 8 હોય તો તે સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કેવો હોય? 4 હોય. ઓકે, તો જુઓ અહીંયા એકમનો અંક કયો છે? 2 છે. તો અહીંયા આપણે શું કરવાનું છે કે એકમનો અંક કયો મળે છે એ જોવાનું છે, સંખ્યાનો વર્ગ કરવાનો છે પહેલા. તો અહીંયા આપણે એકમનો અંક કયો છે? 2. તો એનો વર્ગ કરીએ એટલે કે 2 ગુણ્યા 2 એટલે કેટલા મળે આપણને? 4. તો અહીંયા લખીશું આપણે 272 નો સ્ક્વેર નો એકમનો અંક 4 છે. બરાબર નહીં લખવાના. ઓકે, પછી જુઓ 799 માટે. તો જુઓ પરીક્ષામાં તમે કઈ રીતે લખશો? તો આ પ્રમાણે લખવાનું. જુઓ દરેક એક્ઝામ્પલ માટે. તો સૌપ્રથમ શું કરશું આપણે કે 799 છે તો એને વિગતવાર લખવાનું આપણે કે 799 નો એકમનો અંક કયો છે? 9 છે. એકમનો અંક કેવો છે? 9 છે. અને આપણે શું કરવાનું છે કે એ સંખ્યાનો વર્ગ કરવાનો છે, એટલે આપણે અહીંયા એકમની સંખ્યાનો વર્ગ કરીએ એટલે કે 9 ગુણ્યા 9 કેટલા મળ્યા? 81. તો આપેલી સંખ્યાનો તમે વર્ગ કરશો તમને એકમનો અંક કયો મળશે? 1 મળશે. પછી શું લખશું? 799 નો સ્ક્વેર નો એકમનો અંક 1 છે. કઈ રીતે? તો સંખ્યાના વર્ગના ગુણધર્મો યાદ હોવા જોઈએ તમને, અથવા તો તમે જે આપેલી સંખ્યા છે એનો એકમનો અંકનો તમે વર્ગ કરી જુઓ. તો એકમનો વર્ગ અંકનો વર્ગ તમે કરશો એટલે 9 નો વર્ગ કેટલો થયો? 81. તો આના આધારે પણ તમે કહી શકો છો કે એકમનો અંક કયો છે? 1 છે. ઓકે, તો બીજા જે બાકી રહ્યા એક્ઝામ્પલ એ તમારે આ રીતે જ જાતે ગણવાના. ઓકે, તો આપણે અહીં સુધી રાખીએ છીએ. હવે તમે હોમવર્કમાં જે અહીંયા આપેલું છે તમને
કે નીચે આપેલ સંખ્યાઓનો વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે, જે બાકી રહ્યા એક્ઝામ્પલ એ તમારે જાતે કરવાના રહેશે. તો આપણે અહીં સુધી રાખીએ છીએ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું અને એમાં અમુક એક્ઝામ્પલ જોઈશું સ્વાધ્યાય 6.1 ના. ઓકે.